જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં ધર્મરાજા વ્રતની વાર્તા સાંભળીએ। આ વ્રત મકર સંક્રાંતિના દિવસથી શરૂ થાય છે અને 6 મહિને વ્રત પૂરું થાય છે। વ્રત કરનારે સ્નાન કરી અને વાર્તા સાંભળવી। વાર્તા સાંભળતી વખતે ધર્મરાજાનું મનમાં સ્મરણ કરવું। આ વ્રત કરનાર મોક્ષ ગતિ પ્રાપ્ત કરે છે, યશ અને કીર્તિ મેળવે છે। આ વાર્તાને પૂર્ણ શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળજો। વાર્તા સાંભળનારે હાથમાં ચોખાના દાણા રાખવા અને મનમાં ધર્મરાજાનું સ્મરણ કરવું। એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે। સંતાનમાં તેમને 2 દીકરા અને એક વિધવા દીકરી હતી। બંને ગરીબ હોવા છતાં ધર્મના રાગી હતા। તેઓએ નિયમ લીધું હતું કે અતિથિને જમાડ્યા પછી જ જમવું। ક્યારેક અતિથિ ન આવે તો તેઓ કબૂતરને ઝાર નાખતા, ગાયને ઘાસ ખવડાવતા અને પછી જ એ જમતા। કપરા સંજોગોમાં પણ તેમણે નિયમ જાળવી રાખ્યો। જ્યારે બંને છોકરા ભણી ગણીને હોશિયાર થયા ત્યારે માતા પિતાની આજ્ઞા લઈ પરદેશ કમાવા ગયા। એવામાં ચોમાસું બેઠું ને તોફાન સાથે એટલો બધો વરસાદ વરસ્યો કે બધા ઘરમાં ભરાઈ બેઠા। બ્રાહ્મણ અને બ્રાહ્મણી અતિથિની રાહ જોતા હતા, પણ વરસાદને લીધે કોઈ અતિથિ દેખાયો નહીં। બધાને ભૂખે જીવ જતો હતો, પણ નિયમ જાળવીને બેઠા હતા। ત્રણેયની અડગ ટેક જોઈ તેમની પરીક્ષા કરવા ભગવાને હંસનું રૂપ લીધું અને લક્ષ્મીજી હંસલી બન્યા। બંને ઉડતા ઉડતા આ બ્રાહ્મણના આંગણામાં આવ્યા। બ્રાહ્મણ બ્રાહ્મણી તેમને જોઈ હરખાયા। જો આ હંસલા દાણા ચરે તો એમનું નિયમ જળવાય તેમ હતું। બ્રાહ્મણીએ ઝાર લાવી અને વેરી, બ્રાહ્મણે બાજરી વેરી અને છોકરીએ ચોખા વેર્યા, પણ હંસ અને હંસલીએ એક પણ દાણો ચાંચમાં લીધો નહીં। બ્રાહ્મણ બ્રાહ્મણી રડવા લાગ્યા કે અમારા શું પાપ જાગ્યા કે આ પંખીઓ પણ અમારું અન્ન ખાતા નથી। હંસ કહે કે અમે તો માન સરોવરના હંસલા છીએ, સાચા મોતીનો ચારો ચણીએ, અમે દાણા ન ખાઈએ। બ્રાહ્મણ બ્રાહ્મણી તો આ સાંભળીને મૂંઝાણા કે દાણાના પણ સાંસા છે, ત્યાં સાચા મોતી ક્યાંથી લાવવા? મોતી હોય કે ન હોય, પણ આંગણે આવેલા અતિથિને ભૂખ્યા તો કેમ જવા દેવાય? ચતુર બ્રાહ્મણી ગામના ઝવેરી પાસે ગઈ અને મોતીની માંગણી કરી। ઝવેરી શેઠ, મને 1.25 શેર મોતી આપો। 1.25 શેર મોતી? અરે, એની કિંમત કેટલી થાય તેનું તને ભાન છે? ઝવેરીએ ગુસ્સાથી કહ્યું। બ્રાહ્મણી કહે કે હા શેઠ, મને ખબર છે તેના ઘણા રૂપિયા થાય, પણ જે થશે તે મારું ઘર વેચી સાટીને ચૂકવી આપીશ। ઝવેરીએ ભરોસો રાખી મોતી જોખી આપ્યા। 1.25 શેર મોતી લઈ બ્રાહ્મણી ઘરે આવી અને હંસલા આગળ ઉછાળ્યા। પીવા માટે પાણી તો ક્યારનું ત્રાંબા કુંડીમાં ભરીને મૂકી જ રાખ્યું હતું। હંસ હંસલી તો એક મોતી સિવાય બધાય મોતી ચરી અને પાણી પીને પાંખો ફફડાવીને ઉડી ગયા। બ્રાહ્મણ બ્રાહ્મણીના આનંદનો પાર ન રહ્યો। ઘણા દિવસે એમનું અતિથિનું વ્રત સચવાયું એટલે બધા જમ્યા। જમ્યા પછી આંગણામાં વાસિંદુ વાળવા લાગી તો એક મોતી પડેલું હાથમાં આવ્યું। તે તેમણે તુલસી ક્યારામાં નાખ્યું। તે પછી કામમાં લાગી ગઈ। હંસલાના રૂપમાં આવેલા ભગવાનને જાણી બૂજીને એ મોતી રહેવા દીધું હતું। એ મોતીના અનેક મોતી થયા। સવારે બ્રાહ્મણની છોકરી પાણી ભરવા ઉઠી અને તેની નજર તુલસીના ક્યારા ઉપર પડતા એ નવાઈ પામી। તુલસી ક્યારામાં ડાળીએ ડાળીએ મોતીના ઝુમખા લાગેલા હતા અને તેમાંથી ઘણા મોતી ખરી નીચે પડ્યા હતા। બ્રાહ્મણ બ્રાહ્મણીએ બધા મોતી જોયા અને આનંદમાં આવી ગયા। બ્રાહ્મણી સમજી ગઈ કે ભગવાને લાજ રાખવા આ લીલા કરી છે। તેણે તો બધા મોતી સાડલાના છેડે બાંધ્યા। ઝવેરીએ મોતીની પરખ કરી તો તે ઘણા જ કિંમતી હતા અને તોલમાં પણ 1.25 શેર હતા। તેણે ખુશ થઈ અને બ્રાહ્મણને કહ્યું કે ગોરાણી, બરાબર 1.25 શેર મોતી છે। તમારી પ્રમાણિકતા બદલ હું ધન્યવાદ આપું છું। બ્રાહ્મણી ઘરે આવી ત્યાં સુધીમાં છોકરીએ રસોઈ બનાવી નાખી હતી।
એવામાં બ્રાહ્મણ કોઈ અતિથિને લઈ ઘરે આવ્યા. તેને જમાડી બધા જમ્યા અને આખો દિવસ પ્રભુ ભક્તિમાં દિવસ પસાર કર્યો. બીજે દિવસે પણ તુલસી ક્યારા ઉપર મોતી ચમકી રહ્યા હતા. તે બ્રાહ્મણીએ ઉતારી તોલ્યા તો 1.25 શેર થયા. આવી રીતે રોજ મોતી મળવા લાગ્યા. ગામના રાજાએ આ વાત જાણી અને તે 1.25 શેર મોતી આપતો તુલસી ક્યારો પડાવી લેવાની ઈચ્છા થઈ. એ તો સિપાઈઓને લઈ બ્રાહ્મણના ઘરે ગયા. જોયું તો તુલસી ક્યારા પર મોતીઓ ચમકી રહ્યા હતા. રાજાએ તો સિપાઈઓને તુલસી ક્યારો લઈ લેવાનો હુકમ કર્યો. બ્રાહ્મણીએ ઘણા કાલાવાલા કર્યા, પરંતુ સિપાઈઓએ છોડ ઉખેડી લીધો અને રાજાએ તેને મહેલે જ ચાંદીના કુંડામાં રૂપ્યો. ત્યાં પણ સવારના અસંખ્ય મોતી દેખાયા. રાજા રાણી આથી બહુ હરખાયા. રાણી તો મોતી લેવા ઝટ કુંડા આગળ ગઈ, પણ તેના હાથ તુલસી ક્યારામાં જકડાઈ ગયા. બહુ મહેનત કરી પણ છૂટા ન થયા. રાજા પણ એની મદદે આવ્યા તો એ પણ સપડાયા. આ જોઈ દાસ દાસી દોડી આવ્યા, પણ કોઈ હાથ છૂટા કરાવી શક્યું નહીં. બધા ગભરાઈ ગયા. રાજાને મનમાં થયું કે તુલસી ક્યારો બ્રાહ્મણના હકનો છે, માટે તેને બોલાવું તો જ અમારો છુટકારો થશે. સિપાઈઓ બ્રાહ્મણને માન સહિત મહેલે લાવ્યા કે તરત જ રાજા રાણીના હાથ છૂટા થઈ ગયા. રાજા રાણી બ્રાહ્મણના પગે પડ્યા અને તેને તુલસી ક્યારો પાછો આપી દીધો અને તેમની માફી માગી. બ્રાહ્મણે તુલસી ક્યારો અસલ જગ્યાએ રોપી દીધો, એટલે રોજ સવારે મોતી ઉતરવા લાગ્યા. એમાંથી થોડા મોતી ઝવેરીને ત્યાં સારી કિંમતે વેચી બ્રાહ્મણે મોટું ઘર બંધાવ્યું અને તેમાં પોતાની પત્ની તથા વિધવા પુત્રી સાથે સુખરૂપ રહેવા લાગ્યા. હજી પણ તે અતિથિને જમાડ્યા પછી જ જમે છે અને યથાશક્તિ પુણ્યદાન કરે છે. એવામાં પરદેશ કમાવા ગયેલા બ્રાહ્મણના 2 દીકરા 1000 રૂપિયા કમાઈ ઘરે આવ્યા. તેઓ પોતાના ઘરની જાહો જલાલી જોઈ આશ્ચર્યમાં પડી ગયા. બ્રાહ્મણે તેને બધી વાત કરી, પણ તે દિવસથી તુલસી ક્યારા પરથી મોતી ઉતરતા બંધ થઈ ગયા. બ્રાહ્મણ હવે સંપૂર્ણ સુખી હતો, તેથી તેને પૈસાની કમી ન હતી. એક દિવસ એ બ્રાહ્મણ બીમાર પડ્યો. તેણે બંને છોકરાઓને બોલાવી થી મિલકતના સરખા 3 ભાગ પાડવા કહ્યું. તેમાંથી 2 હિસ્સા તમારા અને 1 હિસ્સો બહેનનો. છોકરાઓએ પિતાજીની આ વાત કબૂલ કરી અને બ્રાહ્મણને સંતોષ થયો. સમય જતાં બ્રાહ્મણનું મૃત્યુ થયું. થોડા દિવસ પછી બ્રાહ્મણી પણ મૃત્યુ પામી. હવે ઘરમાં 2 ભાઈ અને 1 બહેન એટલા જ જણ વધ્યા. થોડા દિવસ બધાએ કલ્પાંત કર્યું, પછી શાંત થઈ ગયા. 1 વર્ષ પછી બંને ભાઈઓ પરણી ગયા. તેમની વહુઓને ખબર પડી કે મિલકતમાં 3જો હિસ્સો વિધવા નણંદને આપવાનો છે. આ વાત જાણતા જ મોટા છોકરાની વહુએ ઘરમાં કકળાટ આદર્યો અને નણંદને તેનો 3જો ભાગ આપી જુદી કાઢવાની વાત તેના પતિને કરી. વિધવા બહેને આ વાત જાણી એટલે કજિયાનું મોં કાળું કરવા પોતે જ ભાઈઓએ જે આપ્યું તે લઈ જુદા મકાનમાં રહેવા ચાલી ગઈ. ભાઈઓ અતિથિ વ્રત ભૂલી ગયા હતા, પણ વિધવા બહેન તો હંમેશ અતિથિને જમાડ્યા પછી જ જમતી હતી. ભાઈઓને બહેન પ્રત્યે મમતા હતી, તેથી વારાફરતી એ બહેનના ઘરે જતા, પરંતુ તેમની વહુઓને આ ગમતું નહીં. તેથી ભાઈઓ બહેનના ઘરે જતા પણ બંધ થઈ ગયા. એક દિવસ બહેન બીમાર પડી અને મરણને શરણ થઈ ગઈ. ભાઈઓને આ વાતની ખબર પડી. તેઓ કલ્પાંત કરતા ત્યાં દોડી ગયા અને ભારે હૈયે બહેનના શબને અંતિમ સંસ્કાર કરવા સ્મશાન લઈ ગયા. બહેનનો જીવ લઈ યમદૂતો જઈ રહ્યા હતા. ત્યાં વૈતરણી નદી આવી. બહેને ઘણી ગાયોના દાન કર્યા હતા. આથી એક ગાય તેની મદદે આવી અને એની મદદથી તે વૈતરણી નદી પાર કરી ગઈ. આગળ જતાં ગોખરુનું વન આવ્યું, પણ બહેને જોડાનું દાન કર્યું હતું, તેથી પહેરવા પગરખા મળી ગયા. પગરખા પહેરી
તે કાંટાળું જંગલ પસાર કરી ગઈ. હવે એવી ગરમી પડવા લાગી કે માથું ફાટી જાય, પરંતુ બહેને દાનમાં ઘણી છત્રીઓ આપી હતી, તેથી તેને છત્રી ઓઢવા મળી ગઈ. બહુ ચાલીને તેને થાક લાગ્યો હતો અને ભૂખ પણ લાગી હતી. તેણે અન્નદાન કર્યું હતું, તેથી ખાવાનું મળ્યું. તેનું પુણ્યદાન આ વખતે આગળ આવ્યું. આગળ જતાં લોખંડનો રસ્તો આવ્યો. તે અંગારાની માફક ધગધગી રહ્યો હતો, પરંતુ બહેને વસ્ત્રદાન કર્યું હતું, તેથી રસ્તા પર કાપડના થર જામી ગયા અને તેના પર ચાલી તે આસાનીથી બહાર નીકળી ગઈ. આખરે યમદૂતો બહેનને ધર્મરાજાના દરબારમાં લઈને આવ્યા. ચિત્રગુપ્તે ચોપડામાં બહેનના નામનું ખાતું કાઢી તપાસ્યું તો તેમાં જાત જાતના વ્રત નોંધેલા હતા, પરંતુ ધર્મરાજાનું વ્રત ક્યાંય લખેલું ન હતું. ધર્મરાજા બોલ્યા કે હે બાઈ, તે મારું વ્રત ટાળ્યું, માટે તારે મૃત્યુલોકમાં પાછું જવું પડશે. બહેને કહ્યું કે હે ધર્માત્મા, આપનું વ્રત હું જરૂર કરીશ, પરંતુ તેની વિધિની મને ખબર નથી, એટલે કર્યું નથી, માટે વિધિની સમજણ પાડો. ધર્મરાજાએ કહ્યું કે ગમે તે દિવસથી મારું વ્રત થઈ શકે છે. શરૂ કર્યા પછી 6 મહિને વ્રત પૂરું થાય. વહેલી સવારે સ્નાન કરી, મારા નામનો દીવો કરી, હાથમાં ચોખા રાખી મારી વાર્તા કહેવી. 6 મહિના ભાવપૂર્વક વ્રત થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વખતે એક વાંસનો ટોપલો લેવો, તેમાં 1.25 શેર વજનની લાકડાની હોળી, 1.25 શેર વજનની નિસરણી, 1.25 શેર જુવાર અને સોના રૂપાની 2 મારી મૂર્તિઓ મૂકવી. તે બધું બ્રાહ્મણને દાનમાં આપી દેવાનું. ઉજવણીમાં 1.25 શેર સુખડી કરી 4 ભાગ કરવા. તેમાં 1 ભાગ બ્રાહ્મણને, 1 ભાગ ગોવાળને, 1 ભાગ બાળકને અને 1 ભાગ પ્રસાદ તરીકે પોતે લેવો અને તેમાંથી થોડોક આજુબાજુમાં પ્રસાદ વહેંચી દેવો. બહેન કહે કે હું જરૂર તમારું વ્રત કરીશ. ધર્મરાજાએ કહ્યું કે તું પૃથ્વી પર પાછી જા અને મારું વ્રત કરીને અહીં આવજે. આ બાજુ સ્મશાનમાં ભાઈઓ બહેનના અગ્નિ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં ભગવાનની આજ્ઞાથી લક્ષ્મીજી ડોશીનું સ્વરૂપ લઈ અને લાકડીના ટેકે ટેકે સ્મશાનમાં આવ્યા અને ચિત્તા પાસે જઈ શબ ઉપર હાથ ફેરવ્યો. તે સાથે મરેલી બહેન સજીવન થઈ અને ડોશીના પગે પડી અને તેના ભાઈઓ આ ચમત્કાર જોઈ ડોશીને નમન કર્યું. ભાઈઓ ડોશીને પોતાના ઘરે લઈ ગયા. બહેન પણ સાથે જ હતી. ભાભીઓ વેરઝેર ભૂલી ગઈ હતી, તેથી તેણે 6 મહિના સુધી વિધિપૂર્વક ધર્મરાજાનું વ્રત કરી ઉજવણું કર્યું. તે વખતે પેલી ડોશીની આંખમાં આંસુ આવી ગયા. બહેને રડવાનું કારણ પૂછ્યું તો ડોશીએ કહ્યું કે બાઈ, તમે ધર્મરાજાનું વ્રત પૂરું કર્યું એટલે હવે સ્વર્ગમાં જવાના, પછી અહીં મારી સેવા કોણ કરશે? બહેને કહ્યું કે માજી, મારે જવાનો વખત થશે ત્યારે તમને સાથે લઈ જઈશ, એમાં વળી રડવા શું બેઠા? થોડા દિવસ પછી બહેનની તબિયત બગડી અને ટૂંકી માંદગી ભોગવી મરી ગઈ. ધર્મરાજાના દૂતો બહેનને સ્વર્ગમાં લઈ ગયા. ભાઈઓ અગ્નિ સંસ્કાર કરીને આવ્યા ત્યારે જ્યાં બહેનનો ખાટલો હતો ત્યાં કંકુના પગલાં પડેલા દેખાયા. તેના પર મોતી અને ચોખા વેરાયેલા હતા. આથી બહેન સ્વર્ગે ગયા એવી ભાઈઓને ખાતરી થઈ ગઈ. ત્યારથી તેમની વહુઓ ધર્મરાજાનું વ્રત કરવા લાગી. જે કોઈ આ ધર્મરાજાની કથા વાંચશે, સાંભળશે અને ધર્મરાજાનું વ્રત કરશે તેને બહેનની જેમ ફળશે. હે ધર્મરાજા, તમે જેવા બહેનને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, આ કથા વાંચનાર, સાંભળનાર દરેકને ફળજો. બોલો ધર્મરાજાની જય. સૂર્યનારાયણ દેવની જય.